એટલે હિન્દુ સુરક્ષિત છે, ભાજપ છે ને એટલે આપણો ધર્મ ખતરામાં નથી. એલા ભાઈ, આ લોકો શું આપણા ધર્મના મસીહા છે? આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણા ધર્મને શું આ સાચવશે? આદિકાળથી 5000 વર્ષ જૂનો આપણો ધર્મ છે, જેના ઉપર ઊની આંચ નથી આવી, અને આ તડીપાર લોકો જેના છોકરા છે એ BCCI ના ચેરમેન બેઠા છે, એ આપણા ધર્મને સાચવશે? જો એ આપણા ધર્મના રક્ષક હોય તો એના દીકરા છે બજરંગ દળના પ્રમુખ હોવા જોઈએ ને, એ તો BCCI ના ચેરમેન છે. વિચાર કરજો, મગજને જોર આપજો. આ ધર્મના ઇન્જેક્શન જે અફીણના મારીને આપણને બધાને અત્યારે જે ધર્મના નશામાં જે છે ને, આ નશો તૂટશે તેથી ખબર પડશે. આ જેટલા પણ ભાજપના મોટા નેતા છે, એના બધાના છોકરા, એના બધાના પરિવાર વિદેશમાં સારામાં સારી રીતે સેટ થયેલા છે. અને આ મારા બેટા અહીંયા એટલા માટે છે કે જ્યાં સુધી ચૂંટણી જીતાય ત્યાં સુધી જીતવાની છે, જ્યાં સુધી આ દેશને લૂંટાય ત્યાં સુધી લૂંટવાનો છે, જેથી ભી પડે તેથી બલુંગમાં બેહીને માલિયાવાડી કરવાની છે. આ યાદ રાખવાનું છે. ક્યારે આપણો આત્મા જાગશે?